નમસ્કાર દર્શક મિત્રો, ધી મિરર સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેલવાડા ગામે ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેલવાડા ગામે ટ્રેનિંગ સેન્ટર દ્વારા યુવાનો તથા અન્ય લોકોને રોજગાર મળી રહે તથા જુદા જુદા ધંધાર્થીઓને ટ્રેનિંગ આપી જે તે ધંધાની સામગ્રી ખરીદવા લોન આપી સરકારી સહાયનો લાભ લેવા તથા દેલવાડા ગામે ટ્રેનિંગમાં આવતા લોકોને રોજગાર મળી રહે અને તેના રોજગારમાં વધુ માહિતી મળે અને તે તેમના ધંધામાં સફળતા મેળવી આગળ વધી શકે તેવી પ્રવૃત્તિ કરવી ટ્રેનિંગ આપી કારીગરોને તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને પ્રધાનમંત્રીનો લાઈવ વિડીયો મારફતે લોકોને વધુ જ્ઞાન આપવાના પ્રયાસો દેલવાડા ટ્રેનિંગ સેન્ટરમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ ટ્રેનિંગ સેન્ટરમાં ફાયર સેફટી, બેન્ચીસ, પાણી, ટોયલેટ, બાથરૂમ તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ટ્રેનિંગ સેન્ટરમાં આવતી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। ટ્રેનિંગ દરમિયાન 7 દિવસની ટ્રેનિંગના વળતર રૂપે 1 દિવસના 500 રૂપિયા પણ આપવામાં આવે છે। સંવાદદાતા હર્ષદ વાઢેર સાથે કેમેરામેન વિજય સોલંકી, ધી મિરર ન્યૂઝ, ઉના। મિત્રો, જ્યાં સરકારશ્રી દ્વારા જે આપણને જે વિશ્વકર્મા યોજનાની જે શરૂઆત કરવામાં આવી છે અને જે ગરીબ લોકો હોય છે, જે ધંધાર્થીઓ લોકો હોય છે, એ લોકોને સરકારશ્રી દ્વારા જે લોન આપી અને જે સુવિધાઓ અને એનો ધંધો ચાલુ કરવા માટેની, રોજગારી આપવા માટેની જે વ્યવસ્થા આખી જે એક યોજના દ્વારા કરવામાં આવી છે, તેવી જ વિશ્વકર્મા યોજના જે તેની ટ્રેનિંગ સેન્ટર અહીંયા ઉનાથી થોડેક નજીક દૂર દેલવાડા ખાતે ચાલી રહી છે। ત્યારે આપણે અહીંયા ટ્રેનિંગ આપતા અને ટ્રેનિંગ સેન્ટર ચલાવતા લોકોને અને તેમના જે કોઈ તેમની યોજનામાં જે કોઈ જોડાયેલા છે અને ટ્રેનિંગ લઈ રહ્યા છે એ લોકોનું આપણે કંઈક રિવ્યૂ લઈશું કે સરકારશ્રી દ્વારા જે તમને જે યોજનામાં જે કંઈ વસ્તુ ટ્રેનિંગ અને જે કંઈ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કઈ રીતે, કેવી રીતે છે અને હાલ અત્યારે જે ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યા છે તેમને જ આપણે પૂછીએ કે અહીંયા શું છે પ્રોસેસ, કેટલા લોકો ટ્રેનિંગમાં આવે છે અને આ સરકારશ્રીની યોજનાનો કેટલાક લોકો લાભ લઈ રહ્યા છે તે રીતની આપણે માહિતી અહીંથી લઈશું। શું નામ છે આપનું? સરોજ। સરોજબેન, અહીંયા કેટલા લોકો અત્યારે ટ્રેનિંગમાં આવી રહ્યા છે? મિનિમમ 90 જણા લોકો અત્યારે આવે છે અને હાલ અત્યારે કેટલા લોકોએ ટ્રેનિંગ પૂરી કરી રહ્યા છે? લગભગ 600-700 જણાની આજુબાજુ લોકોએ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે। શું કહેશો સરોજબેન, જે આ યોજના છે સરકારશ્રી દ્વારા જે ગરીબ લોકોને જે ટ્રેનિંગ આપી અને જે આ યોજના આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે, એથી એના ધંધા ચાલુ થાય છે અને રોજગાર મળે છે, શું કહેશો એ બાબતે? એક સારી બાબત કહેવાય કે જે લોકોનું આજ સુધી કોઈ આપણા કહેવાય ને કે દેશ માટેની એક નીવ કહેવાય લોકો, જે લોકો અત્યાર સુધીમાં આજ સુધી જેટલા કારીગરો છે એ કારીગરોની કોઈ ઓળખ નહોતી, એ ઓળખ આપવા માટે સરકારશ્રીએ જે પગલું લીધું છે બહુ સરાહનીય છે કહેવાય। અને એ જે લોકોને સર્ટિફિકેટ આપે છે એ ડિપ્લોમા લેવલ સુધીનું સર્ટિફિકેટ આપે છે, એ ભણેલા હોય કે ના હોય છતાં પણ। અને પ્લસ એ લોકોને ધંધાને આગળ લાવવા માટે એ લોકોને સહાય આપવામાં આવે છે। 15,000 સુધીની ટૂલ કીટ આપવામાં આવે છે, એ લોકોને 1 લાખ સુધીની લોન આપવામાં આવે છે। એ પૂરી કરી નાખે એટલે પછી સ્કિલ એડવાન્સ ટ્રેનિંગ આવે છે, તો એ ટ્રેનિંગ પૂરી થાય એટલા માટે પછી એ લોકોને 2 લાખની લોન આપવામાં આવે છે। અને પ્લસ એ લોકોને બીજી પણ એક સહાય એવી આપવામાં આવે છે કે જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશે, એ લોકો જે લોકો PM વિશ્વકર્મા યોજનામાં ભાગ લીધો છે અને એક્ઝામ પાસ કરેલી છે એ લોકોને જો ઓછામાં ઓછા મહિનાની અંદર એ લોકો 100 જેટલા ટ્રાન્ઝેક્શન કરે તો એક ટ્રાન્ઝેક્શનનો 1 રૂપિયો આપવામાં આવે છે ગવર્મેન્ટ। એટલે આ યોજના લાવીને પણ સરકાર શું કરે છે, એ લોકોને ડિજિટલ ઇન્ડિયા તરફ લઈ જવાનું પણ એક આગળ પગલું લીધેલું છે એનું। અને બહુ સરસ લોકો અહીંયા સારી રીતે ટ્રેનિંગ લે છે, એ લોકોને પણ તમે પૂછો તો એ લોકો તમને કહેશે તમારે એની રીતે જેવું લાગશે એવું એ લોકો અહીંયા કહેશે। અને સરસ બહુ સારું પગલું છે સરકાર નરેન્દ્ર મોદીજીનું। તો ખરેખર આ હતા જે સરોજબેન છે, અહીંયા ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યા છે અને હાલ આપણી સાથે જે ટ્રેનરો છે, જે ટ્રેનિંગ લઈ રહ્યા છે એ લોકો પણ અહીંયા છે, એ લોકોની હાજરીમાં અહીંયા લેડીઝ બને છે અને લેડીઝનું પણ બહોળી પ્રમાણમાં અહીંયા ટ્રેનિંગ લેવાનું જે કાર્ય છે તે થઈ રહ્યું છે। ત્યારબાદ આપણે લેડીઝને પૂછીએ, શું કહેશો બેન, આપ શેની ટ્રેનિંગ લઈ રહ્યા છો? અમે વિશ્વકર્મામાં બાર્બરની ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને અમને બહુ જ સારી રીતે ટ્રેનિંગ શીખવાડી છે અને અમે સારી રીતે અહીંયા જે નહોતું આવડતું અથવા અમુક એવા મશીનરી છે કે જેની અમને કાંઈ સમજ જ નથી એની અમે સમજ લીધી, પછી એને કઈ રીતે ચલાવવું અમને બહુ સારું અહીંયાથી જ્ઞાન મળ્યું છે। તો ખાસ કરીને અહીંયા જુદા જુદા જે પાર્ટ હોય છે, જે બાબર છે અથવા જે કોઈ કડિયા કામ છે, કોઈ દરિયાઈ માર્ગની જે કંઈ કામગીરી છે તે લોકોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। શું કહેશો, આપનું નામ શું છે? મારું નામ ફરાન ખોખર। શું કહેશો, આપ શેની ટ્રેનિંગ લઈ રહ્યા છો? હું બાર્બરની ટ્રેનિંગ લઈ રહ્યો છું।
શું કહેશો કઈ પ્રકારની આ ટ્રેનિંગ અને કઈ રીતે આપવામાં આવે છે? એ રેગ્યુલર ટ્રેનિંગ કરતાં અમને થોડીક સારી ટ્રેનિંગ મળી છે અને જે કંઈ પણ અમે જે સલૂનમાં કરતા હતા એના કરતાં થોડુંક હાઈ લેવલનું શીખવા મળ્યું છે. અને સરકારશ્રીએ એક સારી યોજના બહાર પાડી છે. એના અંદર એક લો વર્ગના માણસને હાઈ લેવલના બિઝનેસ માટે સરકારે યોજના કરી અને અહીંનો સ્ટાફ બહુ સારી રીતના અમને સમજાવ્યા. જે નહોતું આવતું એના કરતાં સારું અમને શીખવાડ્યું અને હાઈ લેવલ આગળ વધવાનું ટ્રેનિંગ આપી. અહીંયા બાબર સિવાયની બીજી પણ ટ્રેનિંગો અહીંયા લઈ રહ્યા છે. કડિયાકામની પણ ટ્રેનિંગ લેવાય છે. જે કોઈ દરિયાઈ માર્ગમાં જે કોઈ મચ્છીમારી કરી રહ્યા હોય એ લોકોને પણ ટ્રેન કરવામાં આવે છે. સુથારી કામ, લુહારી કામ, તમામ પ્રકારની વિશ્વકર્મા યોજનામાં જે ટ્રેનિંગ લેવામાં આવે છે તેમાંથી શું નામ છે સાહેબ આપનું? શું કહે છે આપ શેની ટ્રેનિંગ લઈ રહ્યા છો? કાર્પેન્ટર સુતારી કામ સુતારી કામની. શું કહેશો સુતારી કામની ટ્રેનિંગ અહીંયા કઈ રીતે આપવામાં આવે છે? સારી ટ્રેનિંગ છે, મસ્ત છે. જે મશીનરી બધી ફર્સ્ટ ક્લાસ સમજાવે છે. બધી એ પ્રોડક્ટ ઓપરેટ કરવા માટે હાઈ ક્લાસ સમજાવે છે. શું કહેશો ટ્રેનિંગ લીધા બાદ તમે કોઈ વસ્તુ શીખ્યા કઈ રીતની? આ ઘણી શીખેલી છે મેં. ટ્રેન કોઈની કોઈ વસ્તુ કઈ રીતે વધારે ઉઠાવવા, મશીન કઈ રીતે ઉઠાવવા. શું કહેશો સરકારે આ યોજના બહાર પાડી છે એના વિશે શું કહેશો? સારી છે યોજના એમ. ફર્સ્ટ ક્લાસ છે. તો પણ સારી છે એમ. આ જે ટ્રેનરો છે એ લોકોને જે સરકારશ્રી દ્વારા જે વિશ્વકર્મા યોજના જે બહાર પાડવામાં આવી છે તેમાં ખાસ કરીને એ લોકોને પણ ઘણી જ ફાયદો થાય છે. પોતે જે કોઈ ધંધો કરી રહ્યા હોતા હોય છે તેનાથી પણ વધારે કંઈક ટ્રેનરો દ્વારા અહીંયા અલગ રીતે કંઈક શીખવાડવામાં આવે છે અને અલગ અલગ ડિઝાઇનો હોય છે. અને બાબરની જે કોઈ ટ્રેનિંગ હોય છે, કોઈ કડિયાકામની ટ્રેનિંગ હોય છે અને કોઈ દરિયાઈ માર્ગમાં જે કાંઈ જે ખેતી કરતા હોય છે એ લોકોની જે કાંઈ ટ્રેનિંગ હોય છે અલગ રીતે કંઈક સારી રીતે કંઈક શીખવાડવામાં આવે છે. તો આ હતું ઉના તાલુકાના જે દેલવાડા ગામ છે ત્યાંનું વિશ્વકર્મા યોજનાનું ટ્રેનિંગ સેન્ટર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. વંશિયાળની દીવ મિરર ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે. જય માતાજી.